શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સોમયજ્ઞની પૂર્ણાહુતિના પ્રસંગે સંકલ્પ કર્યો હતો. કાશી અને પ્રયાગમાં જઈ ગંગા સ્નાન અને ત્રિવેણી સ્નાન કરી 1,25,000 બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવું. આથી તેઓ પોતાના પરિવારને સાથે લઈ પ્રયાગ જવા નીકળ્યા. રસ્તામાં એક સ્થળે 3-4 દિવસનો મુકામ થયો. ત્યાં ભટ્ટજીએ 3 દિવસ સુધી વેદનું પારાયણ કર્યું. પારાયણ પૂરું થયું તે રાત્રે તેમને સ્વપ્નમાં ફરી ભગવાનના દર્શન થયા. ભગવાને આજ્ઞા કરી કે હું હવે બહુ જલ્દી તમારા ત્યાં પ્રગટ થઈશ. તે વખતે મને આ ઉપરણો ઓઢાડજો, આ તુલસીની કંઠી મારા કંઠમાં પહેરાવજો, આ પ્રસાદી તાંબુલ મને જન્મઘૂંટીમાં પાજો, આ જપમાળા મારા માટે રાખજો. ભટ્ટજી જાગ્યા ત્યારે તેમણે બાજુમાં 4 અલૌકિક વસ્તુઓ જોઈ. તે તેમના પત્નીને સોંપી. બંનેનો ઉત્સાહ વધ્યો. તેઓ પ્રયાગ પહોંચ્યા. ત્યાં તેમની કીર્તિ પહોંચી ગઈ હતી. તેથી મધ્યપ્રદેશના ચૌડા રાજ્યના દિવાન કૃષ્ણદાસ ભટ્ટજી પાસે આવ્યા. તેમને સંતાન ન હોવાનું દુઃખ હતું. ભટ્ટજીએ તેમને પુત્ર પ્રાપ્તિનું વરદાન આપ્યું. તેઓ ભટ્ટજીના શિષ્ય હતા. પ્રયાગમાં ભટ્ટજીએ ત્રિવેણી સ્નાન કરી બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવ્યું. પછી તેઓ કુટુંબ સાથે કાશી ગયા. ત્યાં હનુમાન ઘાટ ઉપર તેમની જ્ઞાતિના ઘણા લોકો રહેતા હતા. તેઓ પણ ત્યાં રહ્યા. ગંગા સ્નાન કરી બ્રહ્મભોજન કરાવ્યું. 1,25,000 બ્રહ્મભોજનનો સંકલ્પ પૂરો થયો. કાશીમાં તેમની ઘણી નામના થઈ. વિદ્વાનો તેમને માન આપવા લાગ્યા. તેમને પણ કાશી ગમી ગયું. તે સમયે ઉત્તર પ્રદેશના જૌનપુર રાજ્યના મુસલમાન રાજાની કાશી ઉપર સત્તા હતી. તેનું નામ સુલતાન હુસેન હતું. દિલ્હીમાં લોદી વંશનો બહલોલ લોદી રાજ્ય કરતો હતો. આ બંને રાજ્યો વચ્ચે ઝઘડો થયો એટલે દિલ્હીનું લશ્કર કાશીની દિશામાં આગળ વધ્યું. કાશી ઉપર હુમલો થશે એમ જાણીને કાશીના લોકો જીવ બચાવવા કાશી છોડીને ભાગવા લાગ્યા. લક્ષ્મણ ભટ્ટજીના પત્ની ઇલમ્મા ગારુજી ત્યારે સગર્ભા હતા. મુસાફરી થઈ શકે તેવી તેમની સ્થિતિ ન હતી, પરંતુ બીજો કોઈ ઈલાજ ન હોવાથી લક્ષ્મણ ભટ્ટજી તેમને લઈ કુટુંબ સાથે પોતાના વતનમાં જવા નીકળ્યા. સાથે તેમના ઘણા જ્ઞાતિજનો પણ હતા. તેઓ ગાડા માર્ગે જઈ રહ્યા હતા. રસ્તામાં મધ્યપ્રદેશમાં ચંપારણ્ય નામનું ગાઢ જંગલ આવ્યું. ત્યાં પહોંચ્યા ત્યારે સૂર્યાસ્ત થઈ ગયો હતો. આગળ જઈ શકાય તેમ ન હતું, છતાં સાથેના લોકો હિંમત કરી આગળ ચાલવા લાગ્યા. તે જ વખતે ઇલમ્મા ગારુજીને 7મા અધૂરા માસે પ્રસૂતિની પીડા થઈ. તેથી તેમને ત્યાં જ રોકાઈ જવું પડ્યું. ત્યાં મહાનદીનો પૂર્વ કિનારો હતો. શમીના વૃક્ષો હતા. તેની નીચે ખુલ્લામાં લક્ષ્મણ ભટ્ટજીનું કુટુંબ રાતવાસો કરવા રોકાયું. સંવત 1535ના ચૈત્રવદ દશમની અંધારી રાત હતી. પ્રવાસનો સખત પરિશ્રમ હતો. હિંસક પશુઓની બિહામણી ચીસોથી સર્વત્ર ભય ફેલાયેલો હતો. આવી સ્થિતિમાં સમયે ઇલમ્મા ગારુજીને પ્રસવ વેદના થઈ. તેઓ પરિવારથી થોડેક દૂર નદીના કાંઠા પાસે એક શમી વૃક્ષ નીચે જઈને બેઠા. ત્યાં જ તેમને ગર્ભસ્રાવ થઈ ગયો. અધૂરા માસે પ્રસવ થયો. ગર્ભ નિશ્ચેતન જણાયો. બાળકનું હલનચલન થયું નહીં. રડવાનો અવાજ પણ ન આવ્યો. મૃત બાળક જન્મ્યું છે તેમ માની લીધું. ઘણું દુઃખ થયું, પણ ભગવાનની ઈચ્છા સ્વીકારી લીધી. દક્ષિણની પદ્ધતિ પ્રમાણે 9 વારની પહેરેલી સાડીમાંથી એક ટુકડો ફાડ્યો. તેમાં ગર્ભને લપેટ્યો. વૃક્ષના થડમાં એક બખોલ હતી. તેમાં પાંદડા પાથર્યા. તેના ઉપર વસ્ત્રમાં વીંટેલા ગર્ભને મૂક્યો. ઉપર બીજા પાંદડા ઢાંક્યા. તેઓ ભટ્ટજી પાસે આવ્યા. રડતા રડતા બધા સમાચાર કહ્યા. ભટ્ટજીએ તેમને આશ્વાસન આપ્યું
ઈલમમાં ગારુજી ખૂબ અશક્ત થઈ ગયા હતા, પરંતુ ઘોર જંગલમાં આખી રાત રોકાવું જોખમ ભર્યું હતું. તેથી સૌ ધીમે ધીમે ભગવાનના ભરોસે આગળ ચાલ્યા. પાછલી રાતે એક ગામ આવ્યું. તે ચૌડાનગર હતું. ભટ્ટજીને ચૌડાનગરના દિવાન કૃષ્ણદાસ યાદ આવ્યા. તેઓ પરિવારને લઈને તેમના ઘરે ગયા. ગુરુજીને અચાનક આવેલા જોઈ કૃષ્ણદાસ અને તેમનું કુટુંબ બહુ રાજી થયું. ગુરુજીના આશીર્વાદથી તેમને એક પુત્ર થયો. આ પુત્ર પાછળથી કાશીના શેઠ પુરુષોત્તમ દાસ તરીકે પ્રસિદ્ધ થયો. દિવાનજીએ સૌને પોતાને ત્યાં મુકામ કરાવ્યો. થાક્યા પાક્યા સૌ સૂતાની સાથે ઊંઘી ગયા. ફરી ભગવાને ભટ્ટજીને સ્વપ્નમાં દર્શન આપ્યા અને આજ્ઞા કરી કે હું તમારે ત્યાં પ્રગટ થયો છું. મને મૂકીને ચાલ્યા ન જશો, પાછા ફરો. ભટ્ટજીએ તરત જ તેમના પત્નીને જગાડીને આ સમાચાર ગયા. સૌ રાજી થયા. થાક ઉતરી ગયો, ઉત્સાહ વધ્યો. સવારે સ્નાન વગેરે પતાવી સૌ વન તરફ ચાલ્યા. જે સ્થળે મુકામ કર્યો હતો ત્યાં આવી પહોંચ્યા. બધાને ઘણું આશ્ચર્ય થયું. તે વૃક્ષની છાયામાં 40 હાથ લાંબો અને પહોળો અગ્નિકુંડ હતો. તેની મધ્યમાં નવજાત અદ્ભુત દિવ્ય બાળક સાડીમાંથી ફાડેલા વસ્ત્ર ઉપર કિલકિલાટ હસતું હસતું હાથ પગ ઉછાળતું હતું. ઈલમમાં ગારુજીએ ભટ્ટજીને કહ્યું કે આ મારો જ પુત્ર છે. તેને જોતાં જ જુઓ, મારા સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું છે. ભટ્ટજીએ કહ્યું, તમારો પુત્ર હશે તો અગ્નિ જરૂર માર્ગ આપશે. ઈલમમાં ગારુજી બાળકને લેવા દોડ્યા. અગ્નિએ માર્ગ આપ્યો. લક્ષ્મણ ભટ્ટજીએ બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા. સ્વપ્ન દ્વારા મળેલા પ્રસાદી ઉપરણામાં બાળકને લપેટ્યો. ગળામાં તુલસીની કંઠી પહેરાવી. જન્મઘૂંટીમાં તાંબુલ આપ્યું. ભગવાન શ્રી કૃષ્ણના પ્રાગટ્ય વખતે જેવા મંગલ ચિહ્નો દેખાયા હતા તેવા જ સર્વ ચિહ્નો અહીં પ્રગટ થયા. લક્ષ્મણ ભટ્ટજીએ ચંપારણ્યમાં નદીના કિનારે જ નવજાત બાળકના જાતકર્મ સંસ્કાર કર્યા. પછી તેઓ ચૌડાનગર ગયા. ત્યાંથી તેમણે તેમના વતનમાં સમાચાર મોકલ્યા. તેમના ભાઈ તથા કુટુંબીઓને તેડાવ્યા. સૌની હાજરીમાં બાળકનો નામકરણ વિધિ કરવામાં આવ્યો. તેમનું દૈવ નામ કૃષ્ણપ્રસાદ, માસ નામ જનાર્દન અને નક્ષત્ર નામ શ્રાવિષ્ટ રાખવામાં આવ્યું. આ બાળક સૌને ખૂબ જ પ્રિય હોવાથી તેમનું પ્રસિદ્ધ નામ વલ્લભ પાડવામાં આવ્યું. વલ્લભ એટલે વાલા. શ્રી વલ્લભનું શરીર મેઘશ્યામ વર્ણનું હૃષ્ટપુષ્ટ હતું. કમળ જેવા વિશાળ સુંદર નેત્રો હતા. લલાટ વિશાળ અને તેજસ્વી હતું. નાક લાંબુ અણીદાર હતું. ચંદ્ર જેવું ગોળ મુખારવિંદ હતું. તેમના બંને ચરણમાં વજ્ર, કમળ, શંખ, ચક્ર, ગદા, અંકુશ, ધ્વજા, ધનુષ્ય, જવ, કુંભ જેવા દિવ્ય મંગળ ચિહ્નો હતા. તેઓ આજાનબાહુ હતા. માણસ ઊભો રહે ત્યારે તેના હાથ ઢીંચણથી નીચે પહોંચતા હોય તો તેને આજાનબાહુ કહેવાય. શ્રી રામ અને શ્રી કૃષ્ણ આવા આજાનબાહુ હતા. ચૌડાનગરમાં સમાચાર આવ્યા કે દિલ્હીનું લશ્કર હારીને પાછું ભાગી ગયું. કાશીમાં સંપૂર્ણ શાંતિ છે. તેથી લક્ષ્મણ ભટ્ટજી કુટુંબ સાથે પાછા કાશી ગયા. શ્રી વલ્લભનું બાળપણ કાશીમાં વીત્યું. શ્રી લક્ષ્મણ ભટ્ટજીએ સોમયજ્ઞની પૂર્ણાહુતિના પ્રસંગે સંકલ્પ કર્યો હતો. કાશી અને પ્રયાગમાં જઈ ગંગા સ્નાન અને ત્રિવેણી સ્નાન કરી 1.25 લાખ બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાવવું. આથી તેઓ પોતાના પરિવારને સાથે લઈ પ્રયાગ જવા નીકળ્યા. રસ્તામાં એક સ્થળે 3-4 દિવસનો મુકામ થયો. ત્યાં